આપનું નામ અને મારું નામ છે જતીન બગડાઈ, દાણાપીઠ વેપારી એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. આજે શું બનાવ બન્યો છે? આજે ગઈ રાતે 2 થી 2:30 વચ્ચે દુકાનના તાળા અને નકુચા તોડી અને ચોરીનો પ્રયાસ કર્યો છે. 2 દુકાનમાંથી વસ્તુ ગઈ છે, પૈસા અને મોબાઈલ. 5,000 દુકાન, 5,000 રૂપિયા અને એક મોબાઈલની ચોરી થઈ ગઈ છે. બાકી પ્રયાસ કર્યો છે, ખુલ્લું નથી તાળા. મૂળ વસ્તુ જે આવે છે આ લોકો એ રોકડ વસ્તુ જ લેવા આવે છે, રોકડ રૂપિયા હોય તે. બાકીને વસ્તુમાં કઈ રસ નથી, માલ માંગે ભલે પડ્યો એમ. કેવી રીતે ચોરી થઈને ક્યાં ચોરી થઈ ગઈ? દાણાપીઠમાં ઓછામાં ઓછી 7 દુકાન છે. 7 દુકાનના તાળા તૂટ્યા છે. એક છે હીરાચંદ ધનજીભાઈ છે, બીજી છે પિતાંબરદાસ ભવનભાઈ, ત્રીજી છે જગદીશ ટ્રેડિંગ કંપની, ચોથી લક્ષ્મણ ટ્રેડિંગ, પાંચમી અંકુર ટ્રેડર્સ અને છઠ્ઠી જયેન્દ્રકુમાર છોટાલાલ. પોલીસના પેટ્રોલિંગ વિશે શું કહેશો? મેં સાહેબ આવ્યો હતા પીએ સાહેબ એ ડિવિઝનના પોલીસ સાહેબ, એમને મેં રજૂઆત તો કરેલી છે કે પેટ્રોલિંગ તમે દાણાપીઠમાં વધારી દીધો. આની પહેલા ઘણી વાર દુકાનો તૂટેલી છે દાણાપીઠમાં. અમે રજૂઆત કરી એટલે પેટ્રોલિંગ વધારી દે છે. મહિનો 2 મહિના રાખે, વળી પાછું પેટ્રોલિંગ ઓછું થાય જેવું એવું આ લોકો ચોરી કરવા આવે છે.